ચાલો આજે આપણે એક એવા રાજાની વાત કરીએ જેમનું નામ સાંભળતા જ આપણને સ્વતંત્રતા અને સંઘર્ષ યાદ આવે. આ છે મહારાણા પ્રતાપની અજેય ગાથા. તો સવાલ એ છે કે કોઈ રાજાને શું મહાન બનાવે છે? શું એ એમણે જીતેલા યુદ્ધો છે કે પછી ક્યારેય કોઈ પણ સંજોગોમાં ન ઝૂકવાનો એમનો જુસ્સો? આ સવાલને આપણે મનમાં રાખીશું અને ચાલો મહારાણા પ્રતાપની આખી વાતને સમજીએ. તો ચાલો આપણે સીધા જ પહોંચી જઈએ 16મી સદીમાં. એવો સમય જ્યારે સમ્રાટ અકબરના શક્તિશાળી મુગલ સામ્રાજ્યએ લગભગ આખા ભારતને પોતાના તાબા હેઠળ કરી લીધું હતું. પણ એક રાજ્ય એવું હતું જે ઝૂકવા માટે બિલકુલ તૈયાર નહોતું. આને જરા જુઓ, આ તફાવત જ બધું કહી દે છે. એક બાજુ મેવાડ, એક નાનકડું રાજપૂત રાજ્ય, અને બીજી બાજુ વિશાળ શક્તિશાળી મુઘલ સામ્રાજ્ય. શક્તિ અને સાધનોમાં જમીન આસમાનનો ફરક. અને બસ આ જ વાત મહારાણા પ્રતાપના સંઘર્ષને ખરેખર અસાધારણ બનાવે છે. હવે આખી વાત સમજવા માટે થોડો ઇતિહાસ જાણવો જરૂરી છે. જો પ્રતાપ રાજા બન્યા ને એની પહેલાં જ મેવાડનું જે હૃદય હતું, એની રાજધાની ચિત્તોડ, એ તો મુઘલોના હાથમાં જતી રહી હતી. અને એટલે જ જે દિવસે પ્રતાપ ગાદી પર બેઠા એમનો નિર્ણય એકદમ સ્પષ્ટ અને અડગ હતો કે મેવાડની આઝાદી માટેનો સંઘર્ષ તો ચાલુ જ રહેશે. એ સમયે જ્યારે બીજા કેટલાય રાજાઓએ હાર માની લીધી હતી ત્યારે પ્રતાપ એકલા ઊભા રહ્યા. અને પછી એમણે લીધી એમની એ પ્રખ્યાત પ્રતિજ્ઞા. આ શબ્દો સાંભળો, આ માત્ર શબ્દો નથી, આ એમની પ્રતિબદ્ધતા છે. આ બતાવે છે કે એમના માટે આ લડાઈ માત્ર રાજકીય નહોતી, પણ એકદમ અંગત હતી. અને આ જ સંઘર્ષ આપણને સીધા લઈ જાય છે પ્રતાપના જીવનના સૌથી મોટા, સૌથી નિર્ણાયક યુદ્ધ તરફ. નામ હતું હલ્દી ઘાટીનું યુદ્ધ. એક એવી લડાઈ જે ઇતિહાસના પાનામાં અમર થઈ ગઈ. જરા આ આંકડા પર નજર તો કરો. 80,000 સૈનિકો. આટલી મોટી સેના મુગલોએ માત્ર એટલા માટે મોકલી હતી કે મેવાડના પ્રતિકારને જડમૂળથી ઉખાડી ફેંકવામાં આવે. ખરેખર આ એક જબરદસ્ત શક્તિ પ્રદર્શન હતું. અને એમની સામે કોણ હતું? પ્રતાપના માત્ર 20,000 સૈનિકો. વિચાર તો કરો, 4 ગણી મોટી સેના. એટલે જ આ લડાઈ સંખ્યાની નહોતી. આ લડાઈ હતી હિંમતની, જુસ્સાની અને પોતાની માતૃભૂમિ માટેના પ્રેમની. અને પ્રતાપ પોતે એ માત્ર એક કુશળ યોદ્ધા નહોતા. યુદ્ધના મેદાનમાં એમની હાજરી જ કાફી હતી. 7.5 ફૂટની ઊંચાઈ, કલ્પના કરી શકો છો? એમની આ કદાવર કાયા જોઈને જ દુશ્મનોમાં ડર પેસી જતો. અને એટલું જ નહીં, જરા કલ્પના કરો કે તેઓ 208 કિલોગ્રામનું વજન ઊંચકીને યુદ્ધ લડતા હતા. એમના ભાલા, બખ્તર અને 2 તલવારોનું વજન મળીને આ વાત જ એમની અસાધારણ તાકાતનો સૌથી મોટો પુરાવો છે. યુદ્ધની બરાબર વચ્ચે એક એવો સીન બને છે જે ઇતિહાસમાં અમર થઈ ગયો. પ્રતાપ સીધા મુગલ સેનાપતિનો સામનો કરે છે અને એમનો ઘોડો દુશ્મનના લડાયક હાથી પર પોતાના પગ ટેકવી દે છે. આ ખરેખર અકલ્પનીય દ્રશ્ય હતું. અને આ જુઓ, સ્વસ્તિકનું પ્રતીક. રાજપૂત યોદ્ધાઓ સદીઓથી આને કલ્યાણ અને સૌભાગ્યનું પ્રતીક માનતા આવ્યા છે. આ આપણને યાદ અપાવે છે કે મેવાડની આ લડાઈ એ માત્ર જમીનના એક ટુકડા માટે નહોતી. ના, એ પોતાની સંસ્કૃતિ અને પોતાની ઓળખ બચાવવા માટેની લડાઈ હતી. ચાલો હવે આપણે આ વાર્તાના એક એવા પાત્રની વાત કરીએ જેનું નામ પ્રતાપ સાથે હંમેશા જોડાયેલું રહેશે. આ વાર્તા છે ચેતકની, પ્રતાપના વફાદાર કાઠિયાવાડી ઘોડાની. કાઠિયાવાડી ઘોડા તો એમ પણ પોતાની બહાદુરી માટે જાણીતા જ છે, પણ ચેતક, એની વાત જ અલગ હતી. સાચું કહું તો ચેતક ખાલી એક ઘોડો નહોતો, એક યોદ્ધા હતો. યુદ્ધમાં એની એક બહુ જ ખાસ ભૂમિકા હતી. એના ચહેરા પર છે ને હાથીની સૂંઢ જેવું એક મહોરું બાંધવામાં આવતું. શા માટે? જેથી દુશ્મનના હાથીઓ એને હાથીનું બચ્ચું સમજીને ગભરાઈ જાય. શું ગજબની રણનીતિ હતી! અને પછી આવે છે ચેતકની વફાદારીની પરાકાષ્ઠા. યુદ્ધમાં એ ગંભીર રીતે ઘાયલ થાય છે, પણ પોતાના સ્વામીને ઘેરાયેલા જોઈને એ પોતાની બધી જ તાકાત લગાવીને પ્રતાપને યુદ્ધના મેદાનમાંથી સુરક્ષિત બહાર લઈ જાય છે. અને ત્યાં જ એની અતૂટ વફાદારીનું અંતિમ પ્રકરણ લખાય છે. 22 ફૂટ! જરા વિચારો, એક ઘાયલ ઘોડો 22 ફૂટ પહોળી ખાઈ કૂદી જાય છે, માત્ર પોતાના સ્વામીનો જીવ બચાવવા માટે. આ કોઈ સામાન્ય પરાક્રમ નહોતું. બસ આ એક જ છલાંગે ચેતકને ઇતિહાસમાં હંમેશ માટે અમર બનાવી દીધો. હલ્દી ઘાટીના યુદ્ધ પછી પ્રતાપનું જીવન આખું બદલાઈ ગયું.
એમને અરવલ્લીના પહાડોમાં આશરો લેવો પડ્યો, પણ એનો મતલબ એ નહોતો કે સંઘર્ષ પૂરો થઈ ગયો હતો. ના, સંઘર્ષ તો હજી ચાલુ જ હતો. પ્રતાપે હાર માણી જ નહીં. રાજ્ય ગુમાવ્યું તો શું થયું? એમણે અરવલ્લીના જંગલોને જ પોતાનું નવું ઘર અને યુદ્ધભૂમિ બનાવી દીધા. અહીંથી એમણે લડવાની રીત બદલી. હવે શરૂ થયું ગેરિલા યુદ્ધ. અને આ નવી રણનીતિએ શક્તિશાળી મુગલ સામ્રાજ્યને વર્ષો સુધી હેરાન પરેશાન કરી નાખ્યું. અને પછી જુઓ, ધીરે ધીરે પરિસ્થિતિ બદલાવા લાગી. જંગલોના જાણકાર એવા સ્થાનિક ભીલ લોકોનો સાથ મળ્યો. એમના મંત્રી ભામાશાહે પોતાની બધી સંપત્તિ આપીને આર્થિક મદદ કરી. અને એમની ગેરિલા યુદ્ધ નીતિ તો હતી જ. બસ આ બધું ભેગું થયું અને પ્રતાપે ફરીથી પોતાની સેના ઊભી કરી અને એક પછી એક પોતાના પ્રદેશો પાછા જીતવાનું શરૂ કર્યું. તો આટલા લાંબા સંઘર્ષ પછી અંતે શું થયું? ચાલો હવે આપણે આ ગાથાના અંતિમ પડાવ પર નજર કરીએ. અને સાંભળો, અહીં જ પ્રતાપની સાચી જીત છે. એ વાત સાચી છે કે તેઓ પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે ચિત્તોડ પાછું ન મેળવી શક્યા, પણ એમના મૃત્યુ સુધી એમણે લગભગ આખું મેવાડ પાછું જીતી લીધું હતું. એમણે ક્યારેય હાર ન માની, ક્યારેય ઝૂક્યા નહીં. એમની સ્વતંત્રતાની એ મશાલ ક્યારેય બુઝાઈ નહીં. પ્રતાપ કેવા મહાન હતા એ જાણવું હોય તો એમના સૌથી મોટા દુશ્મન અકબરની પ્રતિક્રિયા જુઓ. કહેવાય છે કે જ્યારે પ્રતાપના મૃત્યુના સમાચાર અકબરને મળ્યા ત્યારે એ પોતે મૌન થઈ ગયા અને એમની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે એ જાણતા હતા કે એમણે એક એવા વિરોધીને ગુમાવ્યો છે જેણે આખી જિંદગી ઝૂકવાનું શીખ્યું જ નહોતું. અને એટલે જ આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ જ સવાલ પર પાછા આવીએ. ખરેખર જીત કોને કહેવાય? શું જીત એટલે જ જમીનનો ટુકડો જીતવો? કે પછી જીત એ જુસ્સાનું નામ છે જે ક્યારેય કોઈ પણ સંજોગોમાં હાર માનવાનો ઇનકાર કરી દે છે?